તો મિત્રો આજે આપણે જવાનું છે કોમેડીના શૂટિંગમાં. તો આપણે થઈ ગયા છે કમ્પ્લીટ ને આપણે માણકીને કરવી રેડી. આ બાજુથી આપણે માણકીનો દરવાજો ખોલીને આપણે અંદર બેસી જાવી. તો હાલો આપણે માણકીમાં કમ્પ્લીટ બેસી ગયા છીએ. વાડીએથી માણકી લઈને નીકળી ગયા ને અહીં જઈને જોયું તા તો ડેલો બંધ. આપણે માણકી આજે પાછી રોંગ સાઈડમાં મૂકી વેથી પાગડદા ધમા ધમા કરતી કરતી અને વૈશમાં આવી ગયો અમારે મગરી ખડાનું બોર્ડ. અમારે મગરી ખડાના બોર્ડે અમારી સુરાપુરા ટી ટોલ છે. તો તમે મિત્રો ટી ટોલ જોઈ શકો છો. અમારે ઓનર છે એવા પ્રવીણભાઈ. પ્રવીણભાઈ તમે શા બહુ મસ્ત બનાવો છો. એકવાર પી જાવ, કારણ કે એકવાર જે માણસ શા પી જાય ને એટલે એને બીજી વાર અહીંયા બ્રેક કરવી જ પડે. તમારી શાહમાં ખરેખર તો જાદુ છે ઓ ભાઈ. મારે ચા હું ઘરે પીને આવ્યો તો છતાં હું ચા પીવા અહીંયા ઉભો રહ્યો. શું કામ કે આની પેલા હું એકવાર ચા પી ગયો તો મને બહુ આનંદ આવ્યો. આવો આનંદ તો બીજે ક્યાંય આવ્યો જ નથી. તો અમારે ચા છે સુરાપુરા દાદાની અને આ ભાઈ પોતે જ બનાવે છે. उसके धंधे के बारे में આપણે ચોટીલા નજીક પહોંચી ગયા છીએ. ચોટીલા હવે અહીંથી 2 કિલોમીટર દૂર છે. તો ફાઇનલી આપણે ચોટીલા પૂગી ગયા છીએ. અમારે છે વૈશ્રામભાઈ, અમારે કિરણબેન, અમારે કાજલબેન જોબન પુત્રા. આ તો ભજીયા બધું ખાઈને રેડી થઈ ગયા લાગો હો. તમને નાસ્તો કરવાની કેવી મજા આવી? તમને કિરણબેન? બરોબર છે. વૈશ્રામભાઈ રહ્યા ને નાસ્તો કર્યા વગર કોઈ પણ આર્ટિસ્ટ ને ક્યાંય કામે ન લઈ જાય. વાત તો સહી છે. આ બાજુ અમારા પંકજભાઈ ભજીયા. પંકજભાઈ ભજીયા સવારમાં ખવાય? ખવાય નહીં, પણ આ તો ભૂખ લાગે ને એટલે ગમે ઈ હાલે. ભૂખમાં ગાજરે હાલે. कैसे लोग रहते हैं यार यहाँ पर. સવારમાં ભૂખ લાગી ગઈ, તમે પણ નાસ્તો કરવા બેસી ગયા. ભજીયા મંગાવી લીધા 50 ગ્રામ. કીધું 100 ગ્રામ તો આપણે ખાઈ ન એટલે 50 ગ્રામ મંગાવી લીધા. અમે લોકેશન ઉપર આવી ગયા ને ટકાભાઈએ તમારી રિક્ષા એવી ધધડાવી ને કે થકવાડી દીધા બધા આર્ટિસ્ટોને. જેમાં ભાઈના ઘરે પહોંચી ગયા અને જેમાં ભાઈએ જો ચા મસ્ત સરસ મજાની ચા બનાવી નાખી. અને અમારે પંકજભાઈ ચા બધાને આપે છે. વૈશ્રામભાઈ ની ચા ની રકાબી હાથમાં લઈને બેસી ગયા છે. તો જેમાં ભાઈ કેવું લાગ્યું તમને? એમે તમારા ઘરે બધા આખી ટીમ આવી. સરસ લાગ્યું. ટકાભાઈ જ ચા ને ફૂંક માર્યા વગરની પીવા મીંડ્યા. બોલો લ્યો. આ અમારે મૈયાભાઈ, આ અમારે પંકજભાઈ અને વાલીડાઓ. મને તો ચા આપો તમે. કોઈ મને તો ચા આપી જ નહીં. ભૂલી ગયા. રકાબી ખૂટાઈ રહી. રકાબી શૂટિંગની શુભ શરૂઆત થઈ રહી છે. આજનું અમારું કોમેડી શૂટિંગ ચાલુ. અમારે પ્રોડ્યુસર શ્રી વૈશ્રામભાઈ કેમેરાને વધાવે છે અને આર્ટિસ્ટો અમારે બધાય કમ્પ્લીટ ઊભા રહી ગયા છે. અને આ છે અમારા કેમેરામેન. આપણે પણ અહીંયા આવી ગયા છીએ. બધા કેમેરો વધાવી લે પછી આપણે કેમેરો વધાવશું. તો મિત્રો કાનાભાઈ આપણા કેમેરો વધાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. દિલથી એવી પ્રાર્થના કરે છે, તમે પણ અમે શુભકામના આપજો કે અમારો આજનો દિવસ બહુ જ સારો જાય અને સરસ સરસ મજાના વિડીયો અમે કરીએ. જય માતાજી. અને અમારે કાજલબેન જોબનપુત્રા પણ કેમેરો વધાવે છે કે આજ તો માતાજીને પૂરેપૂરી પ્રાર્થના જ કરવી છે કે આજનો અમારો દિવસ ખૂબ સારો એવો જાય અને ખૂબ અમારું વિડીયો વાયરલ થાય એવી માં ભગવતીને પ્રાર્થના. અમારું કોમેડી શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અમારે મૈયા કાકાનો અને કિરણબેનનો પહેલો જ રોલ આવી ગયો છે કે સરપંચના ઘરે જવાનું છે. પણ અમારે મૈયા કાકાને જવા દેતા નથી અમારા કાકી, પણ છતાં મૈયા કાકા અમારે લપ કરે છે. અને અમારું શૂટિંગ પૂરું થયું ને બપોરે તમે જમવા બેસી ગયા 1:30 વાગે. કીધું અમે 1:30 વાગી ગયો, આપણે તો જમી લેવું છે. અને જમીન કમ્પ્લીટ થઈને અમારું પાછું બીજી વાર શૂટિંગ ચાલુ થઈ ગયું ને આમાં આપણો રોલ આવી ગયો ને કીધું આજ તો ટકા અરે બાજી જ લેવું છે. કીધું ભલે બાકા જીકી બોલી જાય. કોમેડીનું શૂટિંગ સફળતાપૂર્વક થઈ ગયું અને અમે જો બધા રિટર્નમાં અમે ઘરે જ આવી છીએ. પણ થોડુંક લાઇટિંગ ઓછું પડે છે. વૈશ્રામભાઈ થોડીક જગ્યા કરજો, હું બેહવાની મારે.